friends, welcome back to my channel Jain Recipes by ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, ફોન્ડ્યુ એમ તો સ્વિટ્ઝરલેન્ડની નેશનલ ડિશ છે, પણ ચલો આજે આપણે ફ્યુઝન રેસીપી રેડી કરીએ ફોન્ડ્યુની, જેનું નામ છે શેઝવાન ફોન્ડ્યુ, જે ફક્ત 10 થી 15 મિનિટના અંદર જ રેડી થઈ જશે. તમારા ઘરે જેવી વેજીટેબલ્સ અવેલેબલ હોય તેને યુઝ કરીને તમે આ રેડી કરી શકો. ચલો ફ્રેન્ડ્સ, આપણે શેઝવાન ફોન્ડ્યુ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, ફોન્ડ્યુ બનાવવા માટે આપણને સૌથી પહેલાં વેજીટેબલ્સ જોશે. તો મેં અહીંયા બેબીકોર્ન લીધી છે, તેને આપણે ચોપ કરી લઈએ. આવી લાંબી શેપની ચોપ કરવાની છે. બેબીકોર્નના સાથે સાથે મેં બીજા પણ વેજીટેબલ્સ લીધા છે, જેમ કે બ્રોકોલી, ઝુકીની અને ગ્રીન કેપ્સિકમ અને ચેરી ટમેટો પણ લીધા છે. તમે તમારા મનપસંદ કોઈ પણ વેજીસ લઈ શકો છો, જે બી તમારા ઘરે અવેલેબલ હોય તે. હવે મેં અહીંયા બ્રેડ લીધું છે, એને આપણે પીસીસમાં કટ કરી લઈશું. જો તમારી પાસે ચેરી ટમેટો ન હોય તો તેને સ્કીપ કરી દેજો, પણ એની બદલે રેગ્યુલર ટમેટા જે મોટી સાઇઝના આવે છે તેને ચોપ કરીને નથી લેવાના, કારણ કે સ્ટર ફ્રાય કરતા વખતે ચોપ કરેલા ટમેટામાંથી પાણી છૂટશે ને તે એકદમ ઢીલા પડી જશે. તો ચેરી ટમેટોની બદલે તમે રેડ કેપ્સિકમ લઈ શકો છો. વેજીટેબલને સ્ટર ફ્રાય કરવા માટે મેં એક પેનમાં ઘી લીધું છે અને બેબીકોર્ન જે આપણે ચોપ કરેલા તે એડ કર્યા છે. બેબીકોર્નને આપણે થોડાક ડાર્ક બ્રાઉન જેવા થાય ત્યાં સુધી સ્ટર ફ્રાય કરવાના છે. બેબીકોર્ન આપણા સ્ટર ફ્રાય થઈ ગયા છે, તેને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે ઈ જ પેનમાં ઘી ફરીથી એડ કરશું અને બ્રોકોલીને સોતે કરી લઈશું. મારી પાસે નાની સાઇઝનો પેન છે, એટલા માટે હું 2 થી 3 બેચમાં વેજીટેબલને સ્ટર ફ્રાય કરું છું. તમારી પાસે જો મોટી સાઇઝનો પેન હોય તો તમે વારાફરતી બધા જ વેજીટેબલ્સ તેમાં એડ કરીને સ્ટર ફ્રાય કરી શકો છો. બ્રોકોલીને સોફ્ટ થતાં થોડોક ટાઈમ લાગે છે, એટલા માટે પેનને લીડથી કવર કરી દઈશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. બ્રોકોલી સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે બેબીકોર્ન જે સોતે કરેલા હતા તે એડ કરી દઈએ પેનમાં અને હવે આપણે મસાલા કરી લઈશું. સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, મરી પાવડર, ઓરિગેનો, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ, બધું મિક્સ કરી લઈશું પ્રોપરલી અને 1-2 મિનિટ માટે સોતે કરી લઈશું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર. વેજીટેબલનો એક બેચ સ્ટર ફ્રાય થઈને રેડી છે, તેને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે વેજીટેબલનો બીજો બેચ રેડી કરશું. તેની માટે ફરીથી કઢાઈમાં ઘી લઈશું. ઘીને ગરમ થવા દઈશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે કેપ્સિકમ એડ કરશું, જેને મેં આવી રીતે ચોપ કરી લીધા છે મીડિયમ સાઇઝના. 1-8 મિનિટ માટે કેપ્સિકમને પણ સોતે કરી લઈશું. ત્યારબાદ આપણે યલો ઝુકીની એડ કરશું, જેને મેં લાંબી શેપની કટ કરી લીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરિગેનો અને મિક્સ હર્બ્સ એડ કરી દઈશું અને બધું પ્રોપરલી મિક્સ કરીને 1-8 મિનિટ માટે સોતે કરી લઈશું. હવે ગેસની ફ્લેમ ઓફ કર્યા પછી તરત જ ચેરી ટમેટો એડ કરી દઈશું અને પેન થોડુંક ગરમ હોવાથી તેમાં જ ટમેટો સોતે થઈ જશે. ટમેટાને પેનમાં બહુ વાર માટે નથી રહેવા દેવાના, નહીંતર તે બહુ જ સોફ્ટ થઈ જશે. શેઝવાન ફોન્ડ્યુની આ રેસીપી બહુ જ યમ્મી અને ડેલિશિયસ છે. તમે જરૂરથી ટ્રાય કરજો ને જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે વેજીટેબલનો બીજો બેચ પણ સ્ટર ફ્રાય થઈને રેડી છે, તો તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈએ. આપણે જે પાવના પીસ કરીને રાખ્યા હતા તેને પણ હવે રોસ્ટ કરી લઈએ. એક પેનમાં ઘી ગરમ કરવા માટે મૂકશું. ત્યારબાદ આપણે પાવના જે પીસ રેડી કર્યા છે તે પેનમાં એડ કરી દઈએ વારાફરતી. આપણે પલટાવીને પાવના પીસ કડક થાય ત્યાં સુધી રોસ્ટ કરવાનું છે. ફ્રેન્ડ્સ, મારી પાસે અત્યારે પનીર અવેલેબલ નહોતું, એટલા માટે મેં પનીર નથી લીધું. જો તમને પનીર લેવું હોય તો તમે પનીર પણ રોસ્ટ કરી શકો છો, જેવી રીતે આપણે પાવને રોસ્ટ કર્યા છે એવી રીતે. હવે પાવ આપણા કડક થઈ જવા આવ્યા છે, તો તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. આવી જ રીતે બીજો બેચ પણ રેડી કરી લઈએ પાવનો. બીજો બેચ પણ પાવનો બનીને રેડી છે, તેને બી એક પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે ફોન્ડ્યુ માટે શેઝવાન વ્હાઈટ સોસ રેડી કરી લઈએ. તેની માટે સૌથી પહેલાં એક કઢાઈમાં ઘી લઈશું. હવે આપણે મેંદો એડ કરશું ને તેને એકદમ જ સ્લો ફ્લેમ પર 1-8 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું. કલર ચેન્જ નથી કરવાનો, સુગંધ આવે મેંદાની ત્યાં સુધી જ એને રોસ્ટ કરવાનો છે. મને થોડોક મેંદો ઓછો લાગે છે, એટલે હું ફરીથી મેંદો એડ કરી રહી છું. મેંદો એડ કરવાથી આપણું સોસ થોડું થીક બનશે.
પ્રોપરલી મિક્સ કરી લઈશું. સુગંધ આવી રહી છે, મેંદો આપણો રોસ્ટ થઈ જવા આવ્યો છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને દૂધ એડ કરશું. દૂધ એડ કરવાથી લમ્સ ન પડી જાય એટલા માટે ગેસની ફ્લેમ ઓફ કરીએ છીએ. દૂધ પ્રોપરલી મિક્સ થઈ જાય મેંદા સાથે પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું. હવે આપણે કન્ટિન્યુઅસલી દૂધને હલાવતા રહીશું જેથી કરીને તે તળિયે બેસી ન જાય. મને થોડું દૂધ ઓછું લાગે છે એટલે હું ફરીથી થોડુંક દૂધ એડ કરી રહી છું. દૂધ થોડુંક થીક થાય ત્યાં સુધી આપણે તેને બોઇલ કરવાનું છે ને પછી આપણે ચીઝ એડ કરી દેવાની છે. હું અહીંયા હોમમેડ ચીઝ લઈ રહી છું. હવે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસલી દૂધને હલાવતા રહીશું. આપણો વ્હાઇટ સોસ એકદમ થીક થાય એટલા માટે આપણે દૂધને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેવાનું છે અને કન્ટિન્યુઅસલી આવી રીતે હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો દૂધનો કલર ચેન્જ થઈ ગયો છે અને દૂધ બોઇલ થઈ રહ્યું છે. હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. તમે જોઈ શકો છો દૂધની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે અને દૂધ થોડુંક નવસેકું થઈ જાય ત્યાં સુધી એને ઠંડુ થવા દઈશું કારણ કે શેઝવાન સોસ એડ કરશું તો દૂધ ફાટી ન જાય એટલા માટે. શેઝવાન સોસ એડ કરી દઈશું, પ્રોપરલી મિક્સ કરી લઈશું ને ત્યારબાદ ગેસની ફ્લેમ ઓન કરી દઈશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે શેઝવાન સોસ ઓછો વધારે લઈ શકો છો. મને થોડુંક સ્પાઇસી જોઈએ છે એટલા માટે મેં શેઝવાન સોસ વધારે એડ કર્યો છે. હવે આપણે પ્રોપરલી મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મને થોડું ઓછું લાગતું હતું એટલા માટે પ્રોપરલી મિક્સ કરી લઈશું. તમે શેઝવાન વ્હાઇટ સોસની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આવી મીડિયમ રાખવાની છે. ઠંડુ થશે પછી આ થોડું હજી વધારે થીક થશે. હવે આપણે ફોન્ડ્યુ અસેમ્બલ કરી લઈએ. ફોન્ડ્યુ અસેમ્બલ કરવા માટેનો જે સ્પેશિયલી પોટ આવે છે તે ન હોય તો આવી રીતે ઘરમાં રહેલી વસ્તુઓથી તેને અસેમ્બલ કરી શકાય. પ્લેટના મિડલમાં મેં નાની કેન્ડલ લાઇટ મૂકી છે. તેના પર રાખવા માટે સ્ટીલની જાળી લીધી છે જે આપણે ગરમ વસ્તુ રાખવા માટે યુઝ કરીએ તે. અને સોસ સર્વ કરવા માટે મેં સિરેમિકનો પોટ લીધો છે. તમારી પાસે ન હોય તો તમે એની જગ્યાએ સ્ટીલનો કોઈ બી વાસણ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા પાસે ફોન્ડ્યુનું સેટ તો અવેલેબલ નથી તો પણ આપણે ઘરે જ રહેલી વસ્તુઓમાંથી ફોન્ડ્યુની રેસીપી રેડી કરી છે. જો તમને મારી મહેનત થોડીક પણ ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.